જૂનાગઢ જીઆઈડીસી 2 માં બિસ્માર રોડને લઈને વેપારીઓ મેદાનમાં ઉતર્યા। રાજકોટ હાઈવે પર બ્રિજના કામની વચ્ચે જીઆઈડીસી 2ના રસ્તાનો ઉપયોગ થતો। જીઆઈડીસી 2નો રસ્તો ડાયવર્ઝન તરીકે વપરાતા રસ્તો બિસ્માર થયો। ભારે વાહનોની અવરજવરથી માર્ગ જર્જરિત થયાનો દાવો કરાયો છે। અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે। રસ્તાનું કામ શરૂ નહીં થાય તો ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અવારનવાર રજૂઆત કરવા છતાં અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ આવેલ નથી। એટલા માટે અમારે ના છૂટકે આજે પત્રકાર પરિષદ બોલાવી અને ગાંધીજી માર્ગે જવું પડ્યું। જો આની કોઈ પ્રતિક્રિયા નહીં આવે તો અમે લોકો નવા જીઆઈડીસી ગેટ નંબર 1 થી જીઆઈડીસી ગેટ નંબર 2 સુધીનો મેઇન હાઈવે બંધ કરી અને અમે જીઆઈડીસી માંથી આમ જનતાને તકલીફ ના પડે અને અમારી વેદના બધા જ પબ્લિકને સમજાય એટલે અમે કાલથી ફરી ડાયવર્ઝન ચાલુ કરી। તો કોર્પોરેશન દ્વારા જીઆઈડીસી 2 માં આવેલ રોડનો મહિનાઓ સુધી ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરાયો હતો। કોર્પોરેશન દ્વારા રોડ તૂટશે તો નવો રોડ બનાવવાના આપવાની બાહેધરી પણ અપાઈ હતી, પરંતુ બિસ્માર થયેલા રસ્તા અંગે તંત્રએ ધ્યાન ન આપતા વેપારીઓમાં રોષ ભભૂક્યો છે। ત્યારે સમગ્ર મામલે વેપારીઓના ઉગ્ર આક્રોશ બાદ મનપાએ કામ શરૂ કર્યાનો દાવો છે। ત્યાંના વેપારીઓ અને કારખાનેદારોની પણ રજૂઆત આવેલી હતી કે આ રસ્તો વહેલી તકે શરૂ કરવામાં આવે। તે ધ્યાને લઈને આજે સવારથી જીઆઈડીસી 2ના આ રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જે ડાયવર્ઝન તરીકે આપણે રસ્તાનો ઉપયોગ કરતા હતા ત્યાં આજ સવારથી આપણે કામગીરી શરૂ કરી દીધી છે।